ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ જળ સંરક્ષણ માટે કેચ ધ રેન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ભૂગર્ભ જળના સ્તર વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જળશક્તિ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેસાડવાનું કાર્ય ગતિશીલ બન્યું છે। તાજેતરમાં સૂર્યદર્શન ટાઉનશીપમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનની ખાસિયત એ છે કે નાગરિકો પોતાના ઘરે વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ લગાવશે અને તેમને ફાઉન્ડેશન તરફથી 50% સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। અત્યાર સુધીમાં શહેરમાં 50થી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે, જ્યારે આગામી સમયમાં 1000થી વધુ ઘરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે। વડોદરાના નગરજનોને પાણી બચાવવા આ ભગીરથ કાર્યમાં જોડાવા અને આવનારી પેઢી માટે જળ બચાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। રેન વોટર હાર્વેસ્ટિંગ માટે 50% આર્થિક મદદ મળશે। વડોદરાનું હિન્દુ ફાઉન્ડેશન 1000થી વધુ પરિવારોને જળ સંરક્ષણ સાથે જોડવાનો કાર્યરત કરી રહી છે। મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કેચ ધ રેન પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટના અંતર્ગત જળશક્તિ વિભાગના માન્ય મંત્રી શ્રી CR પાટીલ સાહેબના માધ્યમથી એમના માર્ગદર્શનથી વડોદરામાં હિન્દુ ફાઉન્ડેશન દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે। આજે સૂર્યદર્શન ટાઉનશીપમાં રેલવે વિભાગમાં કામ કરતા માન્ય શ્રી શર્માજી અને અહીંયા બાબુભાઈના ઘરે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી સમગ્ર વડોદરા શહેરમાં કોઈ પણ વ્યક્તિને રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું હોય તો 50% સુધીની આર્થિક સહાય હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવે છે અને એના અંતર્ગત વડોદરા શહેરમાં 50થી પણ વધારે લોકો એમણે આ પ્રોજેક્ટનો અત્યાર સુધીમાં લાભ લઈ રહ્યા છે। જેમ જેમ એમના ઘરે આ કામગીરી પૂર્ણ થાય તેમ આપણે આ પ્રોજેક્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આવનારા સમયમાં પણ 1000થી પણ વધારે લોકો એ આ પ્રોજેક્ટમાં જોડાય એવી આપણે હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી કામ કરી રહ્યા છે। વડોદરા શહેરના સૌ નગરજનોને પાણીની બચત અને પાણીના યોગ્ય ઉપયોગ એના માટે કામ કરવા માટેની મારી વિનંતી છે। અમારા જે વોલેન્ટિયર્સ છે એમના માધ્યમથી એમનો સંપર્ક કરીને તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગના ભગીરથ અભિયાનમાં તમે જોડાઈ શકો છો। આપ સૌનો હિન્દુ ફાઉન્ડેશન તરફથી જે છે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે તેમાં હાર્વેસ્ટિંગના કારણે થઈને જે બોરવેલની અંદર પાણી જે ડાયરેક્ટ ઉતારવામાં આવે એના કારણે થઈ TDS બી છે ને બોરવેલનો ઓછો થઈ જાય છે અને એક ધરતી રિચાર્જ થાય જે પાણીથી વધારે છે એ મેઇન વસ્તુ છે અને જે વોટર લેવલ છે એ અપ થાય અને એ બધું આના ઘણા બધા ફાયદા છે અને દરેક વ્યક્તિએ આની અંદર જોડાવવું જોઈએ એવી મારી વિનંતી છે। તમે કેવી રીતના કોન્ટેક્ટ કર્યો? આ જે એમના વોલન્ટિયર છે એમના તરફથી અમારો કોન્ટેક્ટ કરવામાં આવેલો અને એના આધારે એમને જે સ્કીમ સમજાઈ એ પ્રમાણે પછી અમે એને એગ્રી કરી અને એમને આપણા ડેવલપ કરવા માટેનો અમે નિર્ણય લીધો। બાબુભાઈ જે લખું